તો ના રાતે લગન માં ખાઈ આવવાનો છે પણ અહીંયા જમવાનું થઈ ગયું. બહુ આમ ભણવાનું શેર નથી કરીએ કસોડી ને મિત્રો મારે કેવા પૂરતી ડિગ્રી લઈ લેવું બીકોમ ની. મહાદેવ 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 કેમ છો? સુરત નો સુરત. ચાલો મિત્રો આજે છે ને 6 દિવસ છે ને હાલ તો મિત્રો પેટ્રોલ પંપ છે મિત્રો. જો કાલે બ્લોગ ન જોઈ ને તો મિત્રો જાઓ ફરવા જોયા મિત્રો. કાલના બ્લોગમાં છે ને મિત્રો અમે છે ને જસદણમાં ભાઈ દાદાના ઘરે રોકાણ હતા તો જાઓ મિત્રો ફરવા જોયા ન જોયે તો ઠીક છે મિત્રો. હાલ તો ક્યાં 10 વાગ્યા મિત્રો ઘણી ખરી સાયકલ ખેંચવાની છે મિત્રો. માં છે ને ત્રણ સાયકલ મિત્રો મારા પાણી હતું એટલા માટે મિત્રો જો અહીંયા પાણી ભરવા આવ્યા છે મિત્રો. પાણી છે બહુ ભાવે એવું છે ને ઠીક છે. બસ ખાલી બ્લોગને લગી જોતા રહેજો આજે કેટલી સાયકલ ચાલશે અને રાત્રે ક્યાં સુવાનું છે બધું તમને બ્લોગમાં બતાવી દઈશ. તમે ખાલી બ્લોગને લગી જોતા રહેજો મિત્રો. હજી મારે વ્લોગ અપલોડ કરવાનો પણ બાકી છે અને રાત્રે છે એવું કે મારે વ્લોગ તો ડાઉનલોડ થઈ ગયો તો કેપકટમાંથી મને એમ કાલું ઘડીક આરામ કરી લો. આરામ કરવા ગયો ને સવારના સીધા 8 વાગ્યા જોયું પછી યાદ આવ્યું કે રાતે સુવાઈ ગયું હતું. તો મિત્રો છે ને વ્લોગ અપલોડ કરવા મૂક્યો પણ મારે 4G ફોન છે ને પહેલા માટે મેં છે ને મિત્રો ભાઈને હોટસ્પોટ લીધું જ છે. 4G ફોન મિત્રો બહુ વાર લાગે. નેટ આવે તો 1.5 GB એમાં મારો વ્લોગ છે 9 GB નો. હવે રામ જાણે કેવી રીતે 9 GB છે એટલે ભાઈને હોટસ્પોટ લીધું છે. બસ થોડેક સવડ કરજો યુટ્યુબમાં ને ઇન્સ્ટામાં 5G ફોન આવી જાય. ઓકે બસ ધીમે ધીમે વ્લોગ મુકાય છે. અમે પણ ધીમે ધીમે સાયકલ ચલાવીએ છીએ. જુઓ ધીમે ધીમે મિત્રો સાયકલ ચલાવીએ. આજે મિત્રો ઘણું ખરું કાપણ છે ઘણું ખરું. બસ વ્લોગને લગી જોતા રહેજો. અને મિત્રો સોમનાથ છે ને ખાલી 200 કિલોમીટર એવું કંઈક છે. ખાલી 200 કિલોમીટર કે અમે છે ને 2 કે 3 દિવસમાં પહોંચી જાય. ઓકે મિત્રો અત્યારે બપોરના 11 વાગવા આવ્યા છે ને જો એક ભડીકો હતો જો મેં કાલે લીધું હતું વેફર એક ભાઈ બે ભાઈ આપી ગયા હતા કાને. જો મિત્રો આવો છાયડો છે સાયકલ મિત્રોમાં ત્રણેય ભાઈઓને મૂકી દીધું છે. ભાઈ ભાઈ તમારે કઈ બોલવું છે? હર હર માન હર હર મહાદેવ. ભાઈ ભાઈ અમારા ઘણા ખરા સબસ્ક્રાઇબર એક સવાલ પૂછે છે સ્કૂલ ચાલુ છે કે બંધ? સ્કૂલ તો ચાલુ છે. ઈ હવે સાહિલભાઈ અને સ્કૂલ જાણે. આપણે તો બીકોમ વાળા સ્ટુડન્ટ ભાઈ. આપણે એમ નહીં અમે જઈએ ને તેની સ્કૂલ કોલેજ ચાલુ નો થઈ ભાઈ ભાઈ તમારે બસ આ રોહિતભાઈ કીધું તેમ સેમ થયો. અમે જઈએ તેથી કોલેજ શરૂ બાકી રજા. અને હા મિત્ર મેં પણ જો ખાલી 10 દિવસ રજા લીધી. 10 દિવસની રજા લીધી છે પછી સુરત પગીને પાછી ભણવાનું ચાલુ. ઓકે મિત્રો મેં હવે આજીવન આખી લાઈફ ની રજા લઈ એટલે કોલેજ માંથી કેમ બહુ આમ ભણવાનું શેર નથી કરીએ કસોડી ને મિત્ર મારે કેવા પૂરતી ડિગ્રી લઈ લેવું બીકોમ ની. બીકોમ માં ડિગ્રી મળી જાય તો M.Com કરી નાખશું. M.Com માં ડિગ્રી મળી જાય તો વિચારી છે પછી આગળ. એમ તો થોડી કઈ શેર છે મારે ભણવાની પણ આરો સોશિયલ મીડિયા ને બધું સાથે. હાલ મિત્રો તમે સાઈડ મિત્રો બેઠા હતા જો મિત્રો ને આ છે સુરાપુરા મિત્રો મંદિર છે. જો મેન મિત્રો રોહિતભાઈ છે ને અગરબત્તી કરી છે. થોડાક હવે ટાઈમ ઘડીક બેસી પછી જાય આગળ. થોડીક ભૂખ લાગી છે જો દીવાબત્તી કરી છે અમે મિત્રો. ચાલો ઘડીક આરામ કરી પછી અહીંયા છાયડો છે મિત્રો નાના મંદિર છે. આરામ કરી પછી નીકળે આગળ. ઠીક છે. હાલ મિત્રો જો અત્યારે છે ગોંડલમાં ગોંડલ પણ એટલો પ્રેમ છે ને કે વાત જાવ મિત્રો. ઇન્સ્ટામાં બહુ બધા લોકોએ કમેન્ટ કરી હતી. કમેન્ટ અને પર્સનલમાં મિત્રો મેસેજ કર્યો હતો કે તમે ગોંડલ આવો તો મિત્રો મેસેજ કરી દેવો. બહુ બધા મિત્રો ના ખરા મિત્રો ઇન્સ્ટામાં બહુ બધી કમેન્ટ અને પર્સનલમાં મેસેજ કર્યો હતો કે ગોંડલ આવો તો મેસેજ કરજો. કમસે કમ મિત્રો ઓછામાં ઓછા છે ને 25 જણા એમાં ગીરો મિત્રો. એટલે ગોંડલનો પ્રેમ એટલે વાત જાવ તો થેન્ક યુ સો મચ ગોંડલ. બસ આવો જ પ્રેમ આપતા રહેજો આગળની યાત્રામાં. ઠીક છે. હર હર મહાદેવ. તો અમારા મોજેલા મિત્રો જો ગોંડલ વટી ગયા છે અને રાયથી મિત્ર વીરપુર તરફ મિત્રો રહી થઈ ગયા છે થોડાક કમ્ફર્ટેબલ થવા. અમે બેઠા છે ભાઈ મિત્ર સાયકલ પડી છે એટલે બેઠા છે મિત્રો. મળે પાણી નહોતું એટલે મિત્રો પાણી ભરવા ઉભા થોડાક આરામ કરવા બેઠા. અને મિત્રો છે હવે છે ને આઈ થિંક અમારે 15 કે 20 કિલોમીટર જેટલી સાયકલ ચલાવવાની. આજે એટલી છે ચલાવવાની છે પછી તો કાલ છે ને આમ તો મિત્રો છે ને સોમનાથ છે ને ખાલી 150 કિલોમીટર છે એટલે એમાં છે 2 દિવસમાં શાંતિથી જવાનું છે. શાંતિથી જવા હાવ એટલે હાવ શાંતિથી. ઠીક છે. ખાલી બ્લોગને લગી જોતા રહેજો. રાત્રે ક્યાં સુવાના છીએ અને આજે મિત્રો કેટલું આખો દિવસ કેટલી સાયકલ ચલાવી છે બ્લોગને લગી જોતા રહેજો. તો મિત્રો જો રસ્તામાં છે ને શેરડે લીધી હતી જોવા મિત્રો. જો છે કટકા કેટલા લીધી હતી? 50 રૂપિયા. 50 રૂપિયાની. હા મિત્રો જો ભાઈ રોહિતભાઈ લીધી હતી અને મેં તો મિત્રો કંઈક અલગ જ ખાધું હતું. અમે ત્રણેય આવો એટલે નાસ્તો કર્યો હતો.
ચાલો મિત્રો ખાઈ લઈ અને રાત્રે ક્યાં સુવાનું છે બ્લોગને લગી જોતા રહેજો, તમને પણ જોવા મળી જશે. ઓકે, હર હર મહાદેવ. મિત્રો જો અત્યારે 4:30 થઈ ગયા છે. ઘડીક સાયકલ ચલાવી, એક સ્ટોપ લઈ, ઘડીક સાયકલ ચલાવી, એક સ્ટોપ લઈ. 5 મિનિટ સાહિલભાઈ કે છાશ પીવી, સાહિલભાઈ કે પાણી પીવું, પછી ભાગભાઈ નક્કી કર્યું છાશ પી, પછી ઘડીક સોડા પી, ઘડીક છાયા ગોતીએ, ઘડીક હોટેલ ગોતીએ. જો ભાઈ મિત્રો ભાઈ ગયા છે છાસ લેવા. જેતપુર ભગવાન છે, કેમ થાય ભાગભાઈ પહોંચશો? હા, એમ તો પહોંચી જ જાઉં. એમ તો અમે નક્કી કરીએ એટલે પતી એમાં કઈ ઘટે નહીં. હજી મિત્રો ખબર ને આગળ કેટલા સ્ટોક લઈએ અમે ફૂફા રહેવા માટે. આજે બીજો કે ત્રીજો છે અમારો. મિત્રો યાત્રા છે ને, યાત્રા શાંતિથી કરીને તો જ મજા આવે. સાચી વાત. જલ્દી જાય ને જલ્દી પાસે આવીને મજા આવે, મજા આવે. જો થોડોક ટાઈમ બેઠી, થોડાક ટાઈમ મિત્રો બેસાડી, પછી શાંતિથી જઈએ આગળ. ધીમે ધીમે આ આપણો ઘરનો નથી, આવતે હેઠો નો ટાઇટલ સાહિલભાઈ રોહિતભાઈ નીચે બેઠા એવો ટાઇટલ. કઈ જો મિત્રો ભાવિકભાઈ ગયા છે મિત્રો છાસ લેવા. જો ઓલી સાઈડ મિત્રો છાસ લે છે. જો ઉભી રાખો. લાવો ભાવિકભાઈ, થેન્ક યુ સો મચ. ચમચીથી મિક્સ કરી લેજો. હા, જો મિત્રો આવી છાસ, જો ઠંડામાં ઠંડી. મિત્રો જો મિત્રો પહેલું વહેલું બોર્ડ આવ્યું છે સોમનાથ મહાદેવ. જો 133 કિલોમીટર મિત્રો સોમનાથ. જો પોરબંદર સોમનાથ મિત્રો એવું મિત્રો આ પહેલું બોર્ડ આવ્યું, પહેલું હજી 144 કિલોમીટર મિત્રો પહેલું બોર્ડ છે. તો ખાલી 2 દિવસ થાય સોમનાથ પહોંચતા. ઓકે, ચાલ હવે આગળ. રાત્રે ક્યાં સુવાનું છે મિત્રો? સ્વામિનારાયણ મંદિર છે, BFPS કયું છે નથી ખબર. હા છે. ચાલો બ્લોગ ને લગે જોતા રહેજો. તણે જો કેમેરા લઈને ઉભા. જો તણે કયા જો અહીંયા રોહિતભાઈ વાટે ઉભા. જો ફોન નો કરે, ફોન નો કરે. ફોન આયા તો તને રિંગ બતાડું મારો. હમણાં રિંગ અમે બે મિત્રો જોજો ખાલી રિંગ જોજો. સાહિલ ઉનાગર 2 રિંગ મારી, 5 ને જો મારા હજી હમણાં રિંગ વાગી છે. મારા થયું કે જો મિત્રો આ રસ્તો છે મિત્રો, આ રસ્તે જવાનું તો મિત્રો હાવ એટલે હાવ મિત્રો આગળ રહી ગયો. રોહિતભાઈ નો ફોન આવ્યો હતો, ભાઈ મિત્રો ફોન આવ્યો હતો, પણ મારે છે ને રિંગ વાગી ને મારા ફોન માં હમણાં રિંગ વાગી ઉચકો ને તો ભાઈ કે નાની આ રસ્તે જવાનું છે. થોડુંક ને ઘણો આગળ આવી ગયો હતો. 1 કિલોમીટર 1 કે 2 કિલોમીટર જો મિત્રો આગળ આવી ગયો હતો. કઈ ને જો મિત્રો સામેનો રસ્તો છે ને મિત્રો ના જાણ છે ને. આજે મિત્રો BFPS મંદિર છે, BFPS સ્વામિનારાયણ મંદિર મિત્રો ત્યાં રોકાવાનું છે. ચાલો ભાઈ મિત્રો આમને પાછા ભૂલા પડશો. ઓકે, હર હર મહાદેવ. રોહિતભાઈ ને મિત્રો ભાઈ ગયા છે પૂછવા જોઈ મિત્રો અહીંયા સુવા દે છે કે નહીં. જો નહીં સુવા દે ને તો મિત્રો મમ્મી ક્યાંક ને ક્યાંક ગોતવું પડશે આજના માટે મિત્રો. બાકી જો આમ તો મહાદેવ સાથે છે એટલે કઈ વાંધો નહીં આવવા દે. લોક ને લગે જોતા રહેજો કે શું અમને આજ રાતનો સહારો મળે છે કે નહીં. ઓકે, એમ તો રોહિતભાઈ મોજમાં હાલે છે એટલે કેમ પૂછ્યું હે રોહિતભાઈ? બીજા ભાગે છે એ તો ના રાતે લગ્ન માં ખાઈ આવવાનું છે, પણ અહીંયા જમવાનું થઈ ગયું મિત્રો. આમે લગન છે મિત્રો, જમવાનું થઈ ગયું. જમવાનું લગન છે, જમવાનું પેલા પણ અહીંયા રાતનું શું તો થઈ ગયું. રાતનો આગળ એક જલારામ મંદિર છે. જલારામ મંદિર જલારામ આમ તો અહીંયા ના પડે હે રોહિતભાઈ? પણ ઉતારાનું કઈ છે જ નહીં. બધા સંતો બાર યાદ ન તો કઈ પૂછે કઈ નઈ મિત્રો. જો આગળ છે જલારામ મિત્રો મંદિર, જલારામ નું મંદિર. ચાલો ત્યાં જાય મિત્રો, ત્યાં શું થાય છે મિત્રો, ત્યાં સહારો મળે છે કે નહીં. ઓકે, વ્લોગ ને લગી જોતા રહેજો મિત્રો. હું તમને જોરદાર એક મંદિર બતાવું જલારામ નું. જલારામ બાપા મિત્રો જો સામે છે ને મિત્રો મંદિર છે. સાયકલ અહીંયા મૂકી છે. આમ તો મિત્રો મેં વાત કરી છે, પણ ભાઈએ કીધું જો આર્ટિકલ તમને પૂછીને કહું તો મિત્રો આજનો સહારો રાતનો ક્યાં થાય છે ને
મિત્રો જો ના પાડશે ને તો બધા તો મહાદેવ સાથે છે, પણ જો ના પાડશે ને તો એ આગળ જવું પડશે. અને જે મિત્રો હું થાય દિયો પછી થઈને મિત્રો હતી ખબર પડે છે. લોકને લગે જોતા રહેજો. મિત્રો જો આજ રાતનો સવારે મિત્રો જો મારી પાસે જોઈ રહ્યા છે જલારામ બાપાનું મંદિર. તો મિત્રો પેલા દર્શન કરી લઈએ. જો કરી લ્યો દર્શન. અંદર જો એટલો મોટો હોલ છે મિત્રો. આ સાઈડ મિત્રો બે જગ્યા આપી તેમાં એક બહાર પણ સુવાનું છે અને અંદર અંદર ખાલી ખોટો બહાર રાખતા મસા કવડે એટલું તો સામાન લઈને પાછું અંદર આવવું એની કરતા પહેલેથી અહીંયા અંદર ફી જાય. શું કેવું તમારું? હા એ તો એમ જ હોય ને. રેડી છે ને? રેડી બોલો ને? કોણ ધક્કા કરે હા. રાતે ઊંઘ આવે. અને ખાલી ખોટા ઉસકીને પાછું એને ખભે નાખું પાછું આ ઓલી સાઈડ પગાડું ઈ છે ને ઊંઘમાં આવીએ ને નો મજા સાચી વાત. ન મજા આવે, ન મજા આવે. શાંતિથી ઊંઘ થઈ જાવી પડે. અને કાંઈ નહીં મિત્રો જો થોડીક જાય બહાર ત્યાં કાંટો મારી અને તો ખાવાનું પણ બાકી છે. પણ આમ ભૂખ તો નથી લાગી પણ થોડુંક છે ને ખાવું તો પડશે. મોઢાના સ્વાદ માટે ખાઈ લે. ઓકે, બ્લોગને લગી જોતા રહેજો. તો મિત્રો જો ત્રણેય ભાઈની મિત્રો પણ થારી થઈ ગઈ છે. મિત્રો ચાલો બ્લોગનો કરીએ એન્ડ. આઈ હોપ મિત્રો તમને બ્લોગ સારો લાગ્યો છે. સારો લાગે છોરા હાલો મિત્રો આવતો હોઈ જાવ લાઈક કરજો, શેર ને આપણી ચેનલને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. મળશું મિત્રો જલ્દી નવા બ્લોગ સાથે. લાગે જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ. આવું જ ખાવું છે.